स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ ઈશ્વરના વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા છો. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી દેવનું વચન શીખીએ. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આ પ્રસારણ મારફતે આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, આજે આપણે યાકૂબના પત્રનો અભ્યાસ પૂરો કરવાના છીએ. યાકૂબના અંતિમ અધ્યાયની કેટલીક કલમોનો અભ્યાસ આજે આપણે કરીશું. યાકૂબ આપણને કેવા જગતમાં આપણે જીવીએ છીએ તે સ્પષ્ટતાથી જણાવે છે. તે એકબીજાને ખાઈ જવાનું તત્વજ્ઞાન ધરાવતું મોટું અને ભૂંડું જગત છે. જેઓ ધન સંપત્તિની સીડી પર ચડે છે તેઓ બીજા ચડનારને પાડી નાખીને આગળ વધે છે. આપણે ચોક્કસ કોઈ ઉત્તમ માણસને ચૂંટી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા તો ચૂંટી કાઢવાના પ્રયત્નોમાં રસ ધરાવતા હોઈશું. તેમ છતાં આપણે આ જગતને બદલી શકતા નથી. તો પછી આપણે શું કરી શકીએ? ઈશ્વરનું સાંભળો. હવે તે તેમના પોતાના સંતાનો સાથે વાત કરે છે. તમે જુઓ યાકૂબનો પત્ર 5મો અધ્યાય અને 7મી કલમ. એ માટે ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. જુઓ, ખેડૂત ખેતરમાં થનારા મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. મિત્રો, ઈશ્વરનું વચન આ હકીકત જણાવે છે કે જ્યારે ખ્રિસ્ત પાછા આવશે અને પોતાનું રાજ્ય સ્થાપશે ત્યારે ગરીબ, ન્યાયી અને પ્રામાણિકોને સારો બદલો મળશે. તેઓ માટે તે વિશ્વના ઇતિહાસમાં પ્રથમવારનો બદલો હશે. આ બાબત દરેક પ્રબોધક કહે છે અને તેના પર ભાર મૂકે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 11મો અધ્યાય અને 4થી કલમ કહે છે, પણ ન્યાયપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે. અત્યાર સુધી ગરીબોને યોગ્ય બદલો અપાયો નથી, કેમ કે માનવ જાત સત્તા અને સંપત્તિ પાછળ છે અને તેમની પાસેથી ન્યાયની અપેક્ષા રખાય નહીં. તેઓ ગમે તેવા સારા વચનો આપે, પણ તેઓ ગરીબોની કાળજી રાખવાના નથી. તેથી આપણી એકમાત્ર આશા ઈસુ છે. આ જગતમાં પ્રભુ ઈસુમાં કોઈને રસ પડે એવું કોઈ જૂથ હોય તો તે ગરીબો છે, કેમ કે પ્રભુ ઈસુ તેઓને તેમના પૃથ્વી પર સ્થાપેલા રાજ્યમાં યોગ્ય અને સારો બદલો આપશે. અહીં લખ્યું છે, એ માટે ભાઈઓ, પ્રભુના આવતા સુધી તમે ધીરજ રાખો. આ તો અદ્ભુત વચન છે.
પ્રભુના આગમનથી જગતની ભૂંડી બાબતોમાં સુધારો આવશે. પવિત્ર શાસ્ત્રમાં આ વારંવાર નોંધાયેલું જોવા મળે છે. ફક્ત પ્રબોધકોએ જ તેની વાત કરી નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પહાડ પરના ભાષણમાં તેને સ્પષ્ટ કરે છે. આ પહાડ પરનું ભાષણ તેમના રાજ્યનો અંતિમ નિયમ છે. પ્રભુ ઈસુ પોતાના રાજ્યમાં ગરીબને ઉત્તમ બદલો આપશે, જે તમને માથીની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય 19 થી 24 મળી આવે છે. વાલા મિત્રો, ખેડૂત ખેતરમાં થનાર મૂલ્યવાન ફળની વાટ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. ખેડૂતનો દાખલો આપીને સંત યાકૂબ શીખવે છે કે બીજ વાવ્યા પછી તાત્કાલિક ફળ કે ફસલ મળી જતા નથી. ખેડૂત ધીરજથી રાહ જુએ છે કે ફસલ થશે. વિશ્વાસીઓ કે મંડળીના લોકો બહાર જઈને જગતને શુભ સંદેશ દ્વારા ઈશ્વરનું વચન આપે છે અને આત્માઓ જીતે છે. તેને ફસલ લણવાનું કામ કહેવાય છે. પણ પ્રભુ ઈસુએ શિષ્યોને ઇઝરાયેલ પ્રજા પાસે મોકલતા કહ્યું કે ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. જે લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 2જી કલમમાં છે, તે તો નિયમનો યુગ પૂરો થયો છે. તેના અનુસંધાનમાં કહ્યું હતું, દરેક યુગ ન્યાય સાથે પૂરો થયો છે. વર્તમાન યુગ પણ ઈશ્વર તરફના ન્યાય સાથે પૂરો થશે. માથીની લખેલી સુવાર્તા તેના 13મા અધ્યાયમાં પ્રભુ ઈસુ કહે છે કે તે ફસલ એકઠી કરવા પોતાના દૂતને મોકલશે. વિશ્વાસીઓ ફસલ લણતા નથી. પ્રભુ ઈસુ જ ઘઉંને કડવા છોડવાઓથી જુદા કરે છે. પ્રભુ ઈસુ આજે પણ બીજ વાવનાર છે. આ પણ સર્વનું કામ પણ બીજ વાવવાનું છે. ઈશ્વરના વચન શીખવવા દ્વારા હું બીજ વાવું છું. કેટલાક સારી જમીનમાં પડે છે. આપણું કામ બીજ વાવવાનું છે. કાપણી અથવા ફસલનું કામ એ તો ઈશ્વરનું છે અને ન્યાયનું કાર્ય પણ ઈશ્વરનું છે. 8મી કલમ કહે છે, તમે પણ ધીરજ રાખો, તમારા મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન નજીક છે. વાલા મિત્રો, પવિત્ર શાસ્ત્ર આપણને સતત શીખવતું આવ્યું છે કે આપણે આપણું જીવન ખ્રિસ્તના આગમનના પ્રકાશમાં જીવવાનું છે. યાકૂબ 5:9 લખ્યું છે, ભાઈઓ, તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સામે બડબડાટ ન કરો. જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભો રહે છે. પ્રભુ ઈસુના આવવાના વખતે જો તમે બીજા કોઈનો ન્યાય કરવા બેઠા હોય તો કેવું મૂંઝવણભર્યું લાગે, કારણ કે તે તો તમારો અને મારો ન્યાય કરવા આવી રહ્યા છે. અહીં યાકૂબ જે કહેવા માગે છે તે એ કે તમારું ઘર વ્યવસ્થિત કરો. તે આવે તે પહેલાં તમારો વ્યવહાર અને હિસાબ બરાબર રાખો, કેમ કે જો તમે બધું સીધું કે યોગ્ય નહીં કર્યું હોય તો તે સીધું કરશે. આપણે તૈયાર રહેવાનું છે. ન્યાયાધીશ બારણા આગળ ઊભા રહે છે. વિશ્વાસીઓએ આ સમજવું ખૂબ જ મહત્વનું છે. યાકૂબનો પત્ર 5મો અધ્યાય 10 અને 11 કલમમાં લખ્યું છે, મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. જુઓ, જેઓએ સહન કર્યું હતું તેઓને ધન્ય છે એમ આપણે માનીએ છીએ. તમે અય્યુબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે પ્રભુ
ઘણો દયાળુ તથા કૃપાળુ છે. ભલા દર્શક મિત્રો, પ્રબોધકો આપણો નમૂનો છે. તેઓએ દુઃખ સહન કર્યું અને તેઓએ ધીરજ રાખી. તમે અય્યુબની સહનશીલતા વિશે સાંભળ્યું છે. અય્યુબ વિશે આપણે આ જ બાબત જાણીએ છીએ. અય્યુબનું પુસ્તક વાંચતા મને તો લાગે છે કે અય્યુબ ખૂબ જ અધીરો હતો, પણ ખરેખર તો તે ધીરજ શીખ્યો. ઈશ્વર દયા, કૃપા તથા લાગણીથી ભરપૂર છે. તે કૃપાળુ છે. અય્યુબ વિશે અને ઈશ્વરની કૃપા વિશે જાણવા તમારે અય્યુબની વાર્તાના અંત સુધી જવું જોઈએ. અય્યુબને જીવનનો મહાન પાઠ શીખવા મળ્યો અને ઈશ્વર ખરેખર છેક સુધી તેના પર દયાળુ અને ઉદાર હતા અને તેની સાથે કૃપાથી વર્ત્યા. 12મી કલમ જણાવે છે, પણ મારા ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, આકાશના નહીં કે પૃથ્વીના નહીં, તેમજ બીજા કોઈના સમ ન ખાઓ, પણ તમને સજા ન થાય માટે તમારી હા તે સાફ હા અને ના તે સાફ ના થાય. વાલા દર્શક મિત્રો, જ્યારે તમે કોઈને કોઈ વચન આપો ત્યારે જાણે તમે અદાલત રૂમમાં હો અને તમે સત્ય બોલવાની પ્રતિજ્ઞા લીધી હોય તેવું હોવું જોઈએ. તમારી બધી વાતચીત તેના જેવી હોવી જોઈએ. જ્યારે તમે કોઈ પાસેથી ઉછીના નાણાં લો અને કહો કે હું તે પાછા આપી દઈશ, ત્યારે તમે જાણે તે માટે લખાણ કરીને સહી કરીને આપ્યું હોય તેવું બનવું જોઈએ. આપણા શબ્દો આવા સારા, હકારાત્મક અને દ્રઢ હોવા જોઈએ. જો કે આપણે એવા જમાનામાં છીએ કે જ્યાં લોકો બોલીને ફરી જાય છે. ધર્મ પુસ્તક પર હાથ મૂકીને નિકટના સગાના કે મિત્રની સાક્ષીમાં વચન, પ્રતિજ્ઞા કે ખાતરી આપ્યા હોય છતાં લોકો ફરી જાય છે. પોતાના શબ્દો અને પ્રતિજ્ઞાનું માન લોકો જાળવતા નથી. હવે યાકૂબ 5 અને 13 જુઓ. તમારામાં શું કોઈ દુઃખી છે તો તેણે પ્રાર્થના કરવી, શું કોઈ મગ્ન છે તો તેણે સ્તોત્ર ગાવા. વહાલા દર્શકો, યાકૂબ જણાવે છે કે દુઃખીઓએ પ્રાર્થના કરવી અને ખુશમાં હોય તેમણે સ્તોત્ર ગાવા. આપણી મંડળીઓમાં અને ભજન સેવાઓમાં લોકો ચિંતા અને બોજાઓથી ભરપૂર હોય છે. તેમને માટે પ્રાર્થના થવી જ જોઈએ. ઘણા થાકેલા અને નિરાશ થયેલા ભજન સેવામાં આવતા હોય છે. તેઓને બનાવટી હસાવવા કરતાં તેઓ માટે પ્રાર્થના કરવામાં આવે તે અતિ જરૂરી છે. જેઓ આનંદમાં છે તેઓ ભજન ગાય. દેવળમાં ભજન માટે જતા હૃદયમાં ઉત્સાહ અને આનંદ હોય તે જરૂરી છે, પણ ઢોંગી ચહેરો લઈને જવાની જરૂર નથી. 14મી કલમમાં લખ્યું છે, તમારામાં શું કોઈ માંદો છે? જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી. વાલા મિત્રો, એક વખત એક માણસે તેના બીમાર પુત્ર માટે ડૉક્ટરે આપેલી દવા ફેંકી દીધી, કેમ કે તેણે ધારી લીધું કે ઈશ્વર તેના પુત્રને સાજો કરશે. તેને દવાની કોઈ જરૂર નથી. દવા વગર તેનો પુત્ર મૃત્યુ પામ્યો. ત્યારે પણ તે માણસે જણાવ્યું કે ઈશ્વર મારા પુત્રને પાછો જીવાડશે, કેમ કે તેનો અભિષેક થયેલો છે. તેની મંડળીના આગેવાનોએ જણાવ્યું કે આવું શિક્ષણ તને આપવામાં આવ્યું નથી. આજે પણ કેટલાક લોકો આવું માને છે કે બીમારી આવે તો દવાખાને જવું નહીં કે દવા લેવી નહીં, ફક્ત પ્રાર્થનાથી સાજાપણું મળશે. પણ આવું શિક્ષણ વાલા દર્શક મિત્રો પવિત્ર શાસ્ત્ર બાઇબલ મુજબ નથી,
ફક્ત પ્રાર્થનાથી કે માની લેવાથી સર્વને સાજાપણું મળતું નથી. સાજાપણા માટે ઈશ્વરની સર્વોચ્ચ ઈચ્છા હોવી જરૂરી છે. મિત્રો, જો તમે એમ માનતા હો કે દરેક વિશ્વાસી માટે ઈશ્વરની ઈચ્છા સાજાપણાની છે, તો તેનું પરિણામ એ આવે કે કોઈ વ્યક્તિ મરે જ નહીં, કદી મરે જ નહીં. કેમ કે જેનાથી મરણ થાય તેવા રોગથી તેને સાજો કરવામાં આવે છે. આ તો વિચિત્ર માન્યતા કહેવાય. સાજા જ થઈ જવાનું હોય તો મરણ ક્યાંથી આવે? સદા જીવતા જ રહેવાનું થાય. તેથી ઈશ્વરની ઈચ્છા છે કે સર્વ સાજા થાય તે માનવું બરાબર નથી. વાલા મિત્રો, સંત યાકૂબ ચોક્કસ કહે છે, જો તમારામાં કોઈ બીમાર છે તો તેણે મંડળીના વડીલોને બોલાવવા અને તેને માટે પ્રાર્થના કરવી. બીજું, પ્રભુ ઈસુના નામે તેને તેલ ચોળીને પ્રાર્થના કરવી. નવા કરારમાં 2 ગ્રીક શબ્દો વપરાયા છે જેનો અર્થ અભિષેક થાય છે. તેમાંથી એક શબ્દ ધાર્મિક અર્થમાં વપરાયો છે. ક્રિયોપ ગ્રીક શબ્દમાંથી ક્રિસ્ટોસ શબ્દ આવ્યો છે, જે કહે છે ઈસુ ખ્રિસ્ત અભિષિક્ત હતા, દેવથી અભિષિક્ત પામેલા હતા. તેનો અર્થ કોઈ અત્તર કે તેલથી અભિષેક કરવો. નવા કરારમાં આ ફક્ત 5 વાર વપરાયું છે અને તે પવિત્ર આત્મા વડે ઈશ્વર પિતા દ્વારા અભિષેક દર્શાવે છે. જે બીજો ગ્રીક શબ્દનો અર્થ અભિષેક કરાયો છે તે એલિફોર્મ છે. તે નવા કરારમાં વારંવાર વપરાયો છે. માથી લખેલી સુવાર્તા 6 અધ્યાય 17મી કલમમાં લખ્યું છે, પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો. તેનો સાદો અર્થ થાય છે કે તારા વાળમાં તેલ લગાવ કે જેથી તું યોગ્ય દેખાઈશ. અહીં યાકૂબના પત્રમાં જે શબ્દ વપરાયો છે તે એલિફોર્મ છે અને તે બધાનો અર્થ તેલ ચોપડવું, લગાવવું, ઘસવું થાય છે. મિત્રો, હિચકિયા રાજા બીમાર હતો ત્યારે તેને જે ગુમડું થયું હતું તેના પર અંજીરનું ચકતું લગાડીને તેને સાજો કરાયો હતો, જે તમને બીજો રાજાઓ 20 અને 7મી કલમમાં મળી આવે છે. અહીં યાકૂબ ખૂબ જ વ્યવહારિક બાબત જણાવે છે. મંડળીના આગેવાનોને પ્રાર્થના માટે બોલાવો અને સારામાં સારા ડૉક્ટરોની દવા કરો. પ્રિય મિત્ર, તમારે દવા વાપરવી જ જોઈએ અને આગ્રહથી પ્રાર્થના કરવી જ જોઈએ. યાકૂબ પણ પ્રાર્થનાવાદી માણસ હતો. તે કહે છે મંડળીના વડીલોને પ્રાર્થના માટે બોલાવવા. તેથી જ્યારે હું બીમાર પડું છું ત્યારે મારા માટે બીજાઓને પ્રાર્થના કરવા કહું છું. આપણે વિશ્વાસીઓના યાજક પદમાં માનીએ છીએ. હવે આપણે 15મી અને 16મી કલમને વાંચીએ અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માદાને બચાવશે અને પ્રભુ તેને ઉઠાડશે. પણ જો તેણે પાપ કર્યા હશે તો તે તેને માફ કરવામાં આવશે. તમે નિરોગી થાવ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. વાલા મિત્રો, જ્યારે તમે બીમાર પડો ત્યારે પ્રાર્થના માટે ઈશ્વરના લોકોને બોલાવો. આપણે આપણા પાપ ઈશ્વર આગળ કબૂલ કરવાના છે અને આપણી ભૂલોની એકબીજાની આગળ કબૂલાત કરવાની છે. જો મેં તમને ઈજા કરી છે કે હાનિ પહોંચાડી છે તો મારે તમારી આગળ કબૂલાત કરવાની છે. જો પ્રભુની આગળ આપણે પાપ કબૂલ કરીએ તો તે ક્ષમા આપે છે. 1 યોહાન 1:9 લખ્યું છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
હા દર્શક મિત્રો, ફક્ત ઈશ્વર જ પાપની માફી આપે છે. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. મિત્રો, યાકૂબ મહાન પ્રાર્થનાવાદી માણસ હતો. તેને ઘરડા ઊંટના ઘૂંટણવાળો કહેવામાં આવે છે, કેમ કે તે ઘણો બધો સમય પોતાના ઘૂંટણો પર પ્રાર્થનામાં ગાળતો હતો. તેથી તેના ઘૂંટણો ખૂબ કઠણ થઈ ગયા હતા. આ પ્રાર્થનાવાદી માણસ બીજા પ્રાર્થનાવાદી માણસ એટલે એલિયા પ્રબોધક વિશે કહે છે. તમે જુઓ યાકૂબ 5:17 અને 18 કલમને. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો. વહાલા મિત્રો, શું તમે આવી કલ્પના કરી શકો છો? એલિયા 3.5 વર્ષ સુધી હવામાન ખાતાનો માણસ બન્યો અને 3 વર્ષ તેણે વરસાદને રોકી રાખ્યો. જ્યાં સુધી તેણે પ્રાર્થના ના કરી ત્યાં સુધી વરસાદ પડ્યો નહીં. તમે એલિયા જેવી જ વ્યક્તિ છો. તે કંઈ સુપરમેન કે દૈવી પુરુષ ન હતો. તે સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ તે વિશ્વાસથી પ્રાર્થના કરતો હતો. અને આજે આસ્થાભરી પ્રાર્થનાઓની ખૂબ જરૂર છે. મિત્રો, તમે 19 અને 20 કલમમાં શું લખ્યું છે તે નિહાળો. મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ મૂકીને આડે માર્ગે જાય અને કોઈ તેને પાછો ફેરવે, તો તેણે જાણવું કે પાપીને તેમના ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે એક પ્રાણને મોતથી બચાવશે અને પાપના પુંજને ઢાંકશે. પાપીને તેના ભૂલ ભરેલા માર્ગથી તે પાછો ફેરવે. એટલે અહીં બંને વ્યક્તિની વાત છે. એક ઈશ્વરનું બાળક જે ભટકી ગયું છે, અને બીજું ઉદ્ધાર પામ્યા વગરનો માણસ જે હજી સત્ય પાસે આવ્યો નથી. પાપના પૂંજને ઢાંકશે. જ્યારે તે ખ્રિસ્તના ઉદ્ધારક જ્ઞાન પાસે આવે છે ત્યારે તેના પાપ ગમે તેટલા હોય, અગણિત હોય, તો પણ ખ્રિસ્તના રક્તથી તે ઢાંકી દેવામાં આવશે. વિશ્વાસથી ન્યાયકરણની અજાયબી એ છે કે ઈશ્વરે એકવાર આપણા પાપ માફ કર્યા ત્યારે પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા આપણાથી તે દૂર કરી દીધા છે. મિત્રો, યાકૂબના આ ખૂબ જ વ્યવહારિક પત્રનો અંત અજાયબ છે. વાલા દર્શક મિત્રો, આપણે એકબીજાને માટે પ્રાર્થના કરનાર બનીએ. આપણા પાપ ઈશ્વરની આગળ અને એકબીજાની આગળ કબૂલ કરીએ. જો આપણા મિત્રો કે સ્વજનો ઈશ્વરથી દૂર છે તો તેઓને ઈશ્વરની પાસે દોરી લાવીએ. ઈશ્વર એમ કરવા આપણ સર્વને એમની કૃપા આપે અને આપણે ઈશ્વરનો આભાર માનીએ કે તમે અને હું યાકૂબના પત્રનો ખૂબ જ અજાયબ રીતે અભ્યાસ કરી શક્યા. વાલા દર્શક મિત્રો, જો આ અભ્યાસ દ્વારા આપના જીવનમાં કોઈ ફેરફાર થયો છે, આપે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે, જો આપ ઈશ્વરની તરફ પાછા ફર્યા છો, તો મારી આપને વિનંતી છે, તમે અમારા પ્રતિનિધિ સાથે જરૂરથી આજે વાત કરજો. જરૂરથી આજે તેમની સાથે ફોન દ્વારા વાત કરશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આપ સર્વની સંગાતે રહો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ. જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો
जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जीव जनावर अंडज पक्षी जीव जनावर अंडज पक्षी राय प्रजा जन जोता चेतन जड़ मन बुद्धि विचारो चेतन जड़ मन बुद्धि विचारो कारक भासक श्रोता जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी भक्त समाज निरंतर तेने भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे निश दिन ईश्वर ना गुण गाओ निश दिन ईश्वर ना गुण गाओ प्रेम सुगायक जागे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय મિત્રો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉપયોગી બન્યો હશે. આપ સર્વ અમારો આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો તે બદલ ખૂબ આભાર. અમને ખાતરી છે કે અમારું આ પ્રસારણ આપને બાઇબલના વચનો સમજવા મદદરૂપ બની રહ્યું હશે. જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ અમને પૂછી શકો છો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. તે સાથે કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો પણ અમને આપી શકો છો. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો પ્રશ્ન છે, અભિષેક શબ્દ માટે નવા કરારમાં કેટલા ગ્રીક શબ્દોનો ઉપયોગ થયો છે? A5, B7, C2, D3. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે B3. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.